દિવાળી આવી, સાથે સૌ માટે સોગાતો લાવી. દીપાવલીનું પર્વ એ આપણા હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનું અંતિમ પર્વ છે અને એમાં આપણે નૂતન વર્ષની મંગલ કામના પણ કરીએ છીએ. આલિશાન મહેલ હોય કે ઝૂંપડી, બધા માં લક્ષ્મીને આવકારવા માટે સજ્જ થઈ જાય છે. અને દીપાવલીનું પર્વ એ તો માં લક્ષ્મીનું પર્વ છે. આ દિવસોની અંદર બધા પોતાના ઘર સુંદર રીતે શણગારે છે અને આપણને બધાને ખબર જ છે કે માં લક્ષ્મીનું પ્રાગટ્ય છે ને સમુદ્ર મંથનમાંથી થયું હતું. અને જ્યારે માં લક્ષ્મીનું પ્રાગટ્ય થાય છે ને એની સાથે સાથે એ નરમ ભીની માટીમાંથી 2 ઋષિકુમારોનું પણ પ્રાગટ્ય થાય છે. અને એ ઋષિકુમારો માં લક્ષ્મીના માનસ પુત્રો હતા, ચિકલિત અને કરદમ. અને જેવા ચિકલિતે માને જોયા, માના દિવ્ય સ્વરૂપને જોયું અને એના મુખમાંથી એક શ્લોક સરી પડે છે અને ગગનભેદી બુલંદ અવાજે ગાય પડે છે, ઓમ હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવહ. અને બધા ઋષિગણો જે હાજર હતા એ બધાએ તેમને વિષ્ણુ અને લક્ષ્મીના માનસ પુત્રો તરીકે સ્વીકારે છે. અને આમ શ્રી સુક્તમનો પહેલો શ્લોક અસ્તિત્વમાં આવે છે. હવે ભગવાન વિષ્ણુ છે એ ઈચ્છતા હતા કે માનવોના વ્યવહારિક વિકાસ માટે થઈને માં લક્ષ્મીનું ધ્વનિ સ્વરૂપ જીવંત કરવું પડશે. અને ચિકલિતે એ સૌ પ્રથમવાર કર્યું. ત્યાર પછીના શ્લોકને જીવંત કરવા માટે એમણે શિવ પાસે મોકલ્યા બંને પુત્રોને. બંને પુત્રો શિવ પાસે જાય છે અને 2 શ્લોક છે એ ત્યાં જીવંત કરે છે. અને ત્યારે શિવ એમને લક્ષ્મી એટલે કે શ્રી એના વિશે સમજ આપે છે. હવે શ્રી એટલે માનવ અસ્તિત્વના મૂળ ઉદ્દેશ્ય રૂપ જે 4 પુરુષાર્થ છે એની એ પ્રેરક શક્તિ છે. 4 પુરુષાર્થો એટલે કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે નૈતિક કર્તૃત્વ, અર્થ એટલે ભૌતિક સંપત્તિ, કામ એટલે ઈચ્છાની પૂર્તિ અને મોક્ષ એટલે મુક્તિ. આમ આ મુખ્ય 4 ઉદ્દેશ્યની અંદર શિવે 16 પ્રકારની લક્ષ્મીની વાત કરેલી છે. એમાં જોઈએ તો ધર્મની અંદર સૌથી પહેલાં આવે છે શિક્ષણ, પછી આત્મસન્માન, પછી માનસિક આરોગ્ય અને સંતતિ કે વારસો. જ્યારે અર્થની અંદર રોકાણો, વેપાર, વ્યવસાય, ઘર, વાહન અને નસીબ. જ્યારે કામની અંદર અનુરૂપ જીવનસાથી, શારીરિક સુખ, સ્વાસ્થ્ય તેમજ સ્થિર આવકનો સ્ત્રોત. જ્યારે મોક્ષની અંદર જોઈએ તો આધ્યાત્મિક જ્ઞાન, વૈરાગ્ય, મુક્તિ અને આયુષ્ય. આમ 16 પ્રકારની લક્ષ્મી શિવે વર્ણવી છે. એટલે આપણે જોયું ને કે કડકડતી નોટો અને ખણખણતા સિક્કાઓ સિવાયની પણ લક્ષ્મી હોઈ શકે છે, જે તમારી આસપાસમાં જ છે. એ તમારા કુટુંબીઓ પણ હોઈ શકે છે, તમારા ભાઈ ભાંડુ પણ હોઈ શકે છે, એ તમારી સ્થાવર જંગમ મિલકત પણ હોઈ શકે છે, કે પછી તમારા ગુણો પણ હોઈ શકે છે. હવે આ લક્ષ્મી સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ? તો નારદજીએ શ્રી સુક્તમના 8મા શ્લોકની અંદર કહ્યું છે, ક્ષુત પીપા સામલામ જ્યેષ્ઠામ અલક્ષ્મીમ નાશયામ્યહમ અભૂતિમ સમૃદ્ધિમ સર્વામ નિર્ણુદ મે ગૃહા. હે માં લક્ષ્મી, આપ મારા ઘરમાંથી મારું દુર્ભાગ્ય, મારી દુર્ગતિ, મારી અપૂર્તિને નાશ કરો અને આપ મારા ઘરમાં વાસ કરો. આવી પ્રાર્થના નારદજી લક્ષ્મીજીને કરે. આપણને પ્રશ્ન થાય કે અલક્ષ્મી એટલે શું? હવે અલક્ષ્મી એટલે એ લક્ષ્મીજીના મોટા બહેન છે. અને આપણે એનો ગૂઢાર્થ જોઈએ તો જોઈએ કે ઘણીવાર આપણે કોઈ પણ વસ્તુ મેળવવા માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે, ખૂબ પીસાવવું પડે છે, ખૂબ સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. એટલે સીધું કહીએ ને
તો લક્ષ્મી સુધી પહોંચવા માટે આપણે અલક્ષ્મીમાંથી પસાર થવું પડે છે, એટલે કઠોર પરિશ્રમ કરવો પડે છે અને માટે જ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ ઉપરાંત માનો એક બીજો પણ બહુ સરસ ગુણ છે અને એ છે તરલતાનો, એટલે કે ચંચળતાનો. આપણે લક્ષ્મીને ચંચળ કહીએ છીએ, પણ એ ગુણ છે ને તો જ વિકાસ છે. જો એ તરલતા ન હોય તો વિકાસ ઠપ થઈ જાય. જો એ તરલતા છે તો એ આવક સ્વરૂપે તમારી પાસે આવે છે અને તમે તેની જરૂરિયાત મુજબ એને ખર્ચી પણ શકો છો. એટલે આ તરલતા છે એ માનવ જાત ઉપર આશીર્વાદરૂપ છે. દીપાવલીના આ શુભ પ્રસંગે માં લક્ષ્મીનું આપ સૌના ઘરમાં આગમન થાય અને આ 16 પ્રકારની લક્ષ્મી એ આપ સૌના ઘરમાં આગમન કરે એવી શુભ ભાવના સાથે આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. અને હવે નવા વર્ષની અંદર બા આવશે નવી જ વાર્તાઓ સાથે માહોલમાં.